સીતારામ જય માતાજી. તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે આયા ડેરી દૂધ આલી ને આજ તો વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હો. વરસાદ 4 દિવસ રહ્યો અને પાછો આજ તો વરસાદ ચાલુ થઈ ગયો. અને જો વહેલી સવારે એક બાજુ રોટલા થઈ રહ્યા બાજરાના અને એક બાજુ વરસાદ જો હું તમને લાઈવ બતાવું. 5 દિવસ ના આવ્યો, 5-6 દિવસના આજ તો ચાલુ થઈ ગયો હતો. તો જો આજ તો વહેલી સવારથી જ અમારે વરસાદ ચાલુ થઈ ગયો હો. જો સવારમાં 5 વાગે ચાલુ થયો તારનો એક ધારું વરસાદ ચાલુ હો. તમે જોઈએ કહો જો. ચાર દિવસ ખાલી વરસાદ ના આવ્યો પછી અને પાછો ફરીથી રાઉન્ડ ચાલુ થઈ ગયો. તે અમે વાવેતર તો અમે ના વાવવા દે, અમે સિઝન ફેલ જઈ તો અમારું કેટલો વરસાદ પડે. વહેલી સવારે આયા ચાલ લેવા અને આજથી તો અમે આશા છોડી દીધી કે ચોમાસું અમારે કોઈ વાવેતર થાય, કારણ કે મચ્છીને વરાપ થયો તો ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે આશા છોડી દેવાની કે ચોમાસામાં કોઈ વાવવા દે એવું લાગતું નહીં. એરંડા કે ઝાડ કે કશું હતા તો, કારણ કે ફરીથી આવી ગયો એટલે જો અત્યારે હાલે વરસાદ લાઈવ ચાલુ જ છો. એક બાજુ જોઈ શકો તમે ચાલુ વરસાદમાં ચાલ લેવા તાપવું જ પડે ખેતરમાં. ગમે તેટલો વરસાદ આવે તો ચલો ફટાફટ ઉપાડી દઈએ ધોવા થઈ અને આવવું પડે ચાલ લઈ. ખેતરમાં બધા પાણી ભરાવા માંડ્યો અને જો વહેલા આવ્યા હતા તે એક ટોપું નાખ્યા, હજી એક બધું ના ચેડિયા પાથરા પડે આમ જેટલા થાય ફટાફટ લઈને હેડીએ. કારણ કે વરસાદ જો એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ અંધારેલું છે ફૂલ. કે આજ તો આખો દાડો કોઈ વરસાદ રહે એવો લાગતો નહીં. ઘણો ફટાફટ ચાલી ઉપાડવાનું ચાલુ કરીએ. એક બાજુ મસરા કર્યું. ચલો તૈન થઈ જાય યાર, તૈન થાય હો તને ઉઠાવી લે. હળો હાય ગોગા મહારાજ બાપા ધણી. હે દાદા. તો જો હજી વરસાદ ચાલુ હો એક ધારો તાર નહીં દી. અલ્યા આ તો મોયડા ઢેલ જેવું થયું. લપસીને ઠેડ આવ્યો વિનભાઈ. આ તો લપસીને ઠેડ આવ્યું. સારું થયું રસ્તામાં પડી નહીં ગયું. હાલ જોયું વાયકણ પડી તું. હા હેડો વાંધો નહીં. શેતન તો આવ્યું હકે. મોયડા ઢેલ જેવું થયું. આવ્યું એ મહત્વનું ખેતર મઠે આટલા સુધી ના રસ્તામાં પડી ગયો તો હું કરો ગારામાં. આ રોટવતી બધી તું તે વળી મેળ આવી ગયો. કોણ હે તને ગુડ તને ઊભું રે યા તો હું થાય તો ખેતરમાં લાયા લુગડો ને બુગડો ગાળો થયો. હા ચોમાવું બધી સિઝન હારી પા ચોમાવું ખોટું. સાચી વાત છે યાર. ચોમાવું જોવો જ ના. અને એ આ ઊંડનું ચોમાવું તો બહુ કપરું ભાઈ.
આ ચોમાસા જેવું કદી ચોમાસું જોયું નહીં. આ શિખર કેટલો વર્ષ થયો. હા, છેલ્લા છે તરફ વિવાહ હતા ને જમવા જતા ઉનાળામાં તારનો એક ધારો વરસાદ ચાલુ હો. બોલો, શિખંડ ખાઈને આયા તારનો શિખંડ ને હારે અમારો. હા હા, બસ આવું જો રહી ગયું. ત્રણ મણ વજન 4 નો અને 2 મણ પોણીનો એમ કહીને 5 મણ વજન હોય એક કુડેટા કમ્પ્લીટ. રાજવા જેને તોલવું હોય ને તોલી કાઢો. આવી હે ભાઈ ગુજરાતના ગામડાની જિંદગી. જો ઓમ ગામડામાં મજા પણ આ બાબતે બધું કાઠું. ભાઈ ભાઈ હજુ દૂધ ઓબળવા જોવો એટલે શું કરીએ? શું કેવું ભાઈ? તોહણું ભાઈ દૂધ ખાવા જોવો એટલે ચાર તો લાવવી પડે. મીનુ ભાઈ નોમ કરો. ચાલ લેવા જવાનું કયું ને કે બેનું નહીં ઓ બેનું હજી કે વરસાદ આવે હન. અને આજ તો વિનભાઈ એવા મશરા કર્યા હે ને આવા ને આવા ડોહા પેલા પીડા મશહૂર પીળા મચ્છર જબર કર્યું. ઓય ઓય મારીએ ને એટલે ઓય કર પછી હાથે નાથે લાફા કોક કોક જોઈ રહ્યું એ તો કે આ ભાઈ ગોડો થયો શું ઓમ કરે જાય. હાથે લાફા મારે હાથે લાફા મારે પણ ખબર નહીં. તું આ એક વખત ઊભી રે તને ખબર પડે કા મસરા હું કરું. મશરા હું કરી એના કરતા અંજીશે લેવું સારું ભાઈ. શું કેવું? ડોક્ટર અંજીશેર આલે ને ડોક્ટર અંજીશેર આલે ને એ તો ખબર ના પડે. અને આ પલીતો કઈડે હે ને એ તો એ તો આખું શરીર હલાઈ નાખે. આમ બેઠા હોય ને સુબાના ઊભા થઈ ગયા. પેલા મોટા આવે ને ગોળાડો ગોળાડો એરાય વધારે વિતાળો દોડ્યા દોડ્યા ગોળિયા. ભાઈ મારું એમ જ કેવું તમે બેટા વાહમાં વાહમાં હોય જબર. હું રાતે ઊંઘમાં મન તો બેઠો થઈ જાઉં. રાતે ઊંઘ્યા છે કે રાતે જપતા નહીં. બોલો ઘરોમાં શી કે હું કઈડો ના હોય એટલે ચલો યાર. અમાર પૂળા હતા પણ હાદરું ખસી ગયું તે બધું પલળી ગયું પાણીમાં ઉતર્યું તે પૂળાન બુળાન બધું બગડી ગયું. હા હાદરું એ લેવા જ્યાં નહીં હજી તો ચાર્યું પછી હો રહ્યું. દિવાળી નવું લાવીશું. હે તને ગુડો ઉભી રાખ ઘડી વાર શાંતિ રાખો.